નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। સુરતના મગદલ્લા દરિયામાં કોલસો ભરેલી બોટે પલટી ખાધી હોવાની ઘટના સામે આવી છે। વિદેશથી આવતો કોલસો ટ્રાન્સફર કરતી વખતે અકસ્માત થયો હતો। પલટી ખાધી ત્યારે બોટમાં કુલ 6 લોકો સવાર હતા। પરિસ્થિતિની ગંભીરતા સમજી તમામ લોકોએ સમયસૂચકતા દાખવી દરિયામાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં નજીકમાં રહેલી અન્ય બોટ દ્વારા દરિયામાં કૂદેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। રાજકોટના નિવૃત્ત પીઆઈ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। અમદાવાદ ક્રાઇમમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત પીઆઈ ડીએ જાડેજા ઇન્ટરસિટી ટ્રેનમાં જામનગરથી અમદાવાદ જતા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો છે। જામનગરના હાપા અને ધ્રોલ વચ્ચે ચાલુ ટ્રેનમાં સાથી મુસાફર દ્વારા હુમલો કરીને 2 મોબાઈલ ફોનની લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે। રાજકોટ રેલવે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે। હોસ્ટેલમાં અખાદ્ય અને જીવાતવાળું ભોજન પીરસવા બાબતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરાયો હતો ત્યારે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે માહિતી મળતાની સાથે જ ફૂડ સેફ્ટીની ટીમ ફૂડ ઇન્સ્પેક્ટરની સાથે પહોંચી હતી અને નમૂના લેવામાં આવ્યા છે। સમરસમાં હોસ્ટેલમાં ભોજન બનાવતી એજન્સીને નોટિસ આપવામાં આવી છે। જે ફૂડ શાખાના છે ફૂડ સેફ્ટી ઓફિસરને તાત્કાલિક જે છે એને સ્થળ મુલાકાત કરવા ઇન્સ્પેક્શન વિઝિટ ઉપરાંત જરૂર જણાય સેમ્પલિંગ કરવાની કાર્યવાહી અર્થે ત્યાં મોકલેલા હતા। એમની પ્રાથમિક વિઝિટ દરમિયાન હાલ જે છે એમને ફૂડ બિઝનેસ ઓપરેટર તરીકે એમને લાયસન્સ માટે એપ્લાય કરેલું હતું। ઉપરાંત જોવા જઈએ તો હાઇજીન જે છે એ બાબતે એમને નોટિસ આપવામાં આવી છે। ખાસ કરીને સ્ટોરેજ વિવિધ પ્રકારના રો મટીરિયલ જે સ્ટોર કરવામાં આવે છે આ ઉપરાંત જે છે હાઇજીનિક કન્ડિશન દરમિયાન કુકિંગ પ્રોસેસ જે છે કરવામાં આવે એ બાબતે નોટિસ આપવામાં આવી છે। આ ઉપરાંત સ્વચ્છતા જાળવવા માટે પણ નોટિસ આપવામાં આવી છે। આ ઉપરાંત ભવિષ્યમાં એમના જે ખાસ કરીને સ્ટોરમાંથી પ્રીપેડ ફૂડના 2 નમૂના લેવામાં આવ્યા છે અને રો મટીરિયલ જે એમનું હતું તેમાંથી 3 નમૂના જે છે લેવામાં આવ્યા છે। સર્વેલન્સ સેમ્પલની કાર્યવાહી કરવામાં આવી છે। જામનગરની હરિયા સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના કૌશલ્ય ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને સર્વ શિક્ષા અભિયાન દ્વારા આયોજિત આ ઉત્સવમાં 16 શાળાઓના 76 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ રોબોટિક્સ, આઈટી સેક્ટર અને વેલનેસ સહિતના 22 જેટલા વિવિધ પ્રોજેક્ટ્સનું જીવંત પ્રદર્શન કર્યું હતું। સ્કિલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલા કૌશલ્ય ખીલી ઉઠી હતી। જામનગર જિલ્લાની 16 શાળાઓની કુલ 22 જેટલી કૃતિઓ છે એ પ્રદર્શિત થઈ રહી છે અને આ રીતના સરકારશ્રી દ્વારા જે કંઈ બાળકના કૌશલ્યોનો વિકાસ થઈ શકે અને બાળકને પ્રોત્સાહન મળી શકે એટલા માટે આજે જિલ્લા કક્ષાની જે પણ કૃતિઓ આવેલી છે એમાંથી નંબર આપી અને બાળકોને છે એને પ્રોત્સાહિત કરવાનો અભિગમ છે। એના ભાગરૂપે આજે એલજી હરિયા સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું આયોજન છે। જામનગરની સુપ્રસિદ્ધ એમપી શાહ સરકારી મેડિકલ કોલેજમાં એનએમસી અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં કુલ 28 નવી બેઠકો વધારવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે। એનેસ્થેસિયોલોજીમાં 5, જનરલ મેડિસિનમાં 9, સાયકિયાટ્રી વિભાગમાં 2, કોમ્યુનિટી મેડિસિન અને રેડિયો ડાયગ્નોસિસમાં 3 બેઠકોનો, માઇક્રોબાયોલોજી, ઓપ્થેલ્મોલોજી, ઈએનટી તથા સ્ક્રીન વિભાગમાં 1 બેઠકનો વધારો કરવામાં આવ્યો છે। શ્રી એમપી શાહ સરકારી મેડિકલ કોલેજ ખાતે સરકારશ્રીના અથાગ પ્રયત્નથી ટોટલ 28 પોસ્ટ ગ્રેજ્યુએટ સીટ્સનો વધારો થયો છે, જેને કારણે સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ સીટ્સને ટોટલ કરતાં 254 સીટ્સ થવા જાય છે। આ સીટ્સ વધવાને કારણે મેડિસિન, ડર્મેટોલોજી જેવા વિભાગમાં તબીબી નિષ્ણાતોની સંખ્યા વધશે।
રાજકોટ એલએલબીના બાકી રહેલા પરિણામ 22 જાન્યુઆરી સુધીમાં પરિણામ જાહેર થઈ શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ નિવેદન આપ્યું છે. કુલપતિએ એવો પણ સ્વીકાર કર્યો કે પરિણામ આપવામાં અમે મોડા પડ્યા છે. પરીક્ષાર્થીઓની સંખ્યા આ વખતે વધુ છે, જેની સામે પેપર ચકાસણી કરનાર અધ્યાપકની સંખ્યા ઓછી હોવાથી પરિણામ જાહેર કરવામાં મોડું થયું છે. તેમજ એલએલબી સેમ 1ના બાકી રહેલા પરિણામને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. લોની અંદર એવું હતું કે આ કાઉન્સિલના અભ્યાસક્રમની અંદર સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની સંખ્યા ઘણી બધી વધારે હતી ગ્રાન્ટીન એડ કરતાં, અને ઘણી વખત એવું થતું હોય કે અધ્યાપક જે છે એને આપણે એની શૈક્ષણિક માન્યતા યુનિવર્સિટી દ્વારા મળેલી હોય એમને જ આપણે આવું મૂલ્યાંકનનું કામ આપતા હતા. થતું હતું એવું કે બહુ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા હોય અને એની સામે ઉત્તરવહીઓ ચકાસવાવાળા શૈક્ષણિક માન્યતા પ્રાપ્ત અધ્યાપકોની સંખ્યા ઓછી હોય, એટલે એમાં ક્યાંક ને ક્યાંક વિલંબ થયો છે, યુનિવર્સિટી સ્વીકારે છે. બોટાદના ગઢડા તાલુકાના ઠસા નજીક અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે કારને અડફેટ લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર અમદાવાદના 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું પડીકું વળી ગયું હતું. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વનરાજોનો વસવાટ હવે ગામની ભાગોળ સુધી પહોંચી ગયો છે. કડકડતી ઠંડી વચ્ચે વહેલી સવારે 2 સિંહો શિકારની શોધમાં નવાપરા વિસ્તારમાં આવી ચડ્યા હતા. આ સિંહોએ એક પશુ પર હુમલો કરી તેનું મારણ કર્યું હતું. ગામની વચ્ચે જ પશુનો શિકાર કરી બંને સિંહોએ નિરાંતે મિજબાની માણી હતી. આ ઘટના સમયે ત્યાંથી પસાર થતા એક સ્થાનિક વાહન ચાલકે આ સમગ્ર દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આટાફેરા વધતા ખેડૂતો અને પશુપાલકો માં ચિંતા જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની સાધના વિદ્યાલય ખાતે ફૂડ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના ખાણીપીણીના કુલ 47 સ્ટોલ લગાવ્યા હતા. ધોરણ 7 થી 12માં અભ્યાસ કરતા 190 આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ફૂડ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વેપારથી માહિતગાર કરવા માટેનો હતો. વિદ્યાર્થીઓએ એક સ્ટોલ દીઠ આશરે 700 રૂપિયાનો વેપાર કર્યો હતો. આ ફૂડ ફેરના આયોજનમાં શાળાના સંચાલક દિલીપ માકસણા, આરસી પટેલ તેમજ શાળાના શિક્ષકો અને સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. બુધવારના રોજ અમારી શાળામાં ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું. અમારી શાળામાં કેજી થી 12 સાયન્સ સુધીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી ધોરણ 7 થી ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ ફૂડ ફેરના આયોજનમાં ભાગ લીધો હતો. આશરે 47 જેટલા કાઉન્ટરો છે, એક કાઉન્ટર પર 4 વિદ્યાર્થીઓ છે. બીજું કે આ ફૂડ ફેર કરવા પાછળનું કારણ વિદ્યાર્થીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે, અને આ ફૂડ ફેરમાં તમને જણાવતા આનંદ થાય છે કે આપણે બહાર ગમે ત્યાં જાય તો આવી વસ્તુઓ ન મળે. છોકરાઓએ પોતાના મમ્મીની મહેનત, પેરેન્ટ્સની મહેનત, શિક્ષકોની મહેનત, આમાં એની સુગંધ આવે છે. પ્રાંત અધિકારી એસટી મકવાણાના માર્ગદર્શન હેઠળ થાન મામલતદાર દ્વારા ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સતત મળતી બાતમીઓના આધારે પ્રશાસન દ્વારા રાત્રિ પેટ્રોલિંગ તથા અચાનક દરોડાઓ યોજી ખનીજ માફિયા ઉપર સપાટો બોલાવવામાં આવ્યો હતો. ત્યારે બાતમીના આધારે થાન તાલુકાના મડરાસર ગામે ગેરકાયદેસર રીતે ચાલી રહેલી શિપરાની ખાણ પર દરોડા પાડવામાં આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ખાણની કામગીરી તાત્કાલિક બંધ કરાવવામાં આવી. રાજકોટના ધોરાજીમાં રોડના કામમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા છે. ધોરાજીમાં લાખોના ખર્ચે નવો રોડ બની રહ્યો છે. જમનાવડ જવાના રસ્તા પર રોડ બની રહ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટરે ગુણવત્તાયુક્ત સામાન વાપર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ નવા રોડમાં ઉદ્ઘાટન પહેલા જ તિરાડો પડી છે. તિરાડો પડતા રોડની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.
સુરત ડીજીવીસીએલ વીજ કંપનીના મહત્વના નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 2.54 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે. તારીખ 4 ફેબ્રુઆરી 2024થી 807 ખેતીવાડી ફીડરોની યોજનામાં આવરી લેવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોની સમૃદ્ધિ માટે ક્રાંતિકારી માટે મહત્વનો નિર્ણય કરાયો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના 7 જિલ્લાઓના 2.54 લાખથી વધુ ખેતીવાડી ગ્રાહકોને હવે દિવસે વીજ પુરવઠો મળશે. દક્ષિણ ગુજરાતના 2.5 લાખથી પણ વધારે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં કિસાન સૂર્યોદય યોજનાનો ખૂબ જ સફળતાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં અમલ થઈ રહ્યો છે. ખેડૂતોમાં ખૂબ જ રાજી છે. ખાસ કરીને કિસાન સૂર્યોદય યોજના વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ શરૂઆત થઈ રહી, આજે 5 વર્ષ પછી ભૂપેન્દ્રભાઈની સરકારમાં લગભગ 2.5 લાખ જેટલા ખેડૂતોને દિવસે વીજળી દક્ષિણ ગુજરાતના 800 ફીડરોમાં મળવા માંગી છે. સુરત ખાતે મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે. ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ઓફિસર ઝડપાયા છે. એસીબી પોલીસે સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર ડાભીને ઝડપી પાડ્યા છે. એસીબી પોલીસે ₹10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા તેમજ જમીન માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા લાંચ માંગી હતી. ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી જેઓએ આ કામે ફરિયાદીના અસીલના જમીનના પ્લોટના જે માલિકીની નોંધ હોય એ નોંધને પ્રમાણિત કરવાના અવેજ પેટે એ કાર્યવાહી કરવાના ₹10,000ની માગણી કરેલી અને ₹10,000 લેતા રેડ હેન્ડ પકડાયેલા છે, જે વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલી. સુરતના અમરોલી કોલેજ પાસે અસામાજિક તત્વોના આતંકનો મામલો સામે આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા પોલીસ જેવી લાકડી વડે લોકોને માર મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો હતો તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો. વિડીયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વર્ષ 1824માં સુરત શહેરના ચોક વિસ્તારમાં CNI ચર્ચની સ્થાપના કરવામાં આવી હતી, જે એક ઐતિહાસિક ચર્ચ તરીકે પણ ઓળખાય છે. ચર્ચની અંદર પ્રવેશતા જ અંદાજે 200 વર્ષ જૂની ઐતિહાસિક બેન્ચ નજરે પડે છે, જે આજે અડગ ઊભી છે. ખાસ વાત એ છે કે અહીં રહેલી ઐતિહાસિક બાઇબલની લંબાઈ લગભગ 2 ફૂટ છે અને તેમાં 1000થી વધુ પાના છે. આ ક્રોસ અને બાઇબલ માત્ર ધાર્મિક ચિહ્ન નથી, પરંતુ સુરતના સમૃદ્ધ વારસાની જીવતી સાક્ષી છે, જે પોતાની અંદર 2 સદીથી વધુનો ઇતિહાસ સમેટી રાખે છે. બાઇબલ એ 15મી સદીના છે બે બાઇબલ, અને એ 1714માં બ્રિટિશર્સ અહીં સુરત લાવ્યા હતા. ત્યારથી આ ચર્ચમાં તેની જાળવણી કરવામાં આવી છે. 2 ફૂટ તેની લંબાઈ છે અને તેના ફોન્ટ્સ મોટા છે. અને બાઇબલમાં એ ઈશ્વર માનવ જગતને કેટલો પ્રેમ કરે છે તે તેમાં દર્શાવવામાં આવ્યું છે. કેટલા પાનાની આ બાઇબલ હોય છે? 1000 કરતાં વધારે પાના તેમાં છે. સુરતમાં અફીણ અને પોષ ડોડાનું વેચાણ કરતા 2 કાપડ દલાલ ઝડપાયા છે. પોલીસે પર્વત પાટિયા જલારામ સોસાયટીમાંથી આરોપીને ઝડપી પાડ્યા છે. ત્યારે ગાંજો, મોબાઈલ, રોકડ સહિત 2,57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે. તેમજ આ અંગે આરોપીની પૂછપરછ પણ કરવામાં આવશે. ક્રિસમસને લઈને સુરતમાં લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના ચોક વિસ્તારમાં આવેલી CNI ચર્ચમાં ક્રિસમસને લઈને અદ્ભુત સજાવટ કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝગમગતી લાઇટ્સ અને વિશેષ સજાવટ અનોખું આકર્ષણ પાડતી જોવા મળી રહી છે. ક્રિસમસના દિવસે સેલિબ્રેશન કરવામાં આવે છે. દીવો પ્રગટાવીને પ્રાર્થના કરી એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવે છે.
અમારું આ ચર્ચ એ 200 વર્ષ જૂનું ચર્ચ છે. આ ચર્ચમાં અમે ક્રિસમસ 25 ડિસેમ્બર જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે, જે આખું વિશ્વ તેમનો જન્મદિવસ ઉજવે છે, ક્રિસમસ એટલે કે નાતાલ તરીકે, અને અમે ચર્ચ ડેકોરેશન કર્યું છે અને અમે ચર્ચ ખુલ્લું મૂક્યું છે. બહાર મેન્જર એટલે કે ગભાણ બનાવી છે કે જેમાં ટેબ્લો દર્શાવે છે કે પ્રભુ ઈસુનો જન્મ ક્યાં થયો હતો. રાજકોટમાં વધુ એકવાર લોકોના આરોગ્ય સાથે ખિલવાડ થયો છે. શ્રીરામ ડેરી અને બજરંગ ડેરીના ફૂડ શાખા દ્વારા લેવાયેલા ખાદ્ય પદાર્થના 4 નમૂના ફેલ થયા છે. પાયલ પંજાબી અને પંગત રેસ્ટોરન્ટ સહિતનું પનીર ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું છે. શહેરના 19 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. નમૂના ફેલ થતા તમામ ધંધાર્થીઓ વિરુદ્ધ કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસ સ્થાને ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જે બાદ આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌર્યની ધરપકડ કરવામાં આવી છે, જેમને ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા માટે ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. દરમિયાન જમીનના ઢગલા બંધ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે હવે ઈડી દ્વારા નાયબ મામલતદારના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને જેને જ લઈને કોર્ટ દ્વારા 9 દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવી છે. અધિકારી પર ઈડીની કાર્યવાહીથી હવે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે કોર્ટે ઈડીને પણ ખખડાવી હતી. ગુજરાત સરકારના ઉદ્યોગ સાહસિકતા પ્રોજેક્ટ હેઠળ બહાઉદ્દીન કોલેજના 6 વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ બિઝનેસ પ્રપોઝલ માટે પસંદગી કરવામાં આવી છે, જેમને સરકાર તરફથી આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. પસંદ થયેલા પ્રત્યેક વિદ્યાર્થીને નવા બિઝનેસના સ્ટાર્ટઅપ માટે ₹40,000ની ઇનામી રાશિ એનાયત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ પપૈયાના પાંદડાની દાંડીમાંથી નેચરલ સ્ટ્રો બનાવવાનો હતો. 6 વિદ્યાર્થીઓનું ગુજરાત સરકારના એક ઉદ્યોગ સાહસિકતાના પ્રોજેક્ટના અંતર્ગત તેમના નોકરી માટેના નહીં પરંતુ ઉદ્યોગના માટેના પ્રપોઝલને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ₹40,000 પર હેડ ઇનામ આપ્યું છે. આ લોકોને એન્ટરપ્રિન્યોરશિપ માટે એટલે કે ઉદ્યોગ સાહસિકતા માટે ભારત સરકારની એન્ટરપ્રિન્યોર EDII જે ગાંધીનગર ખાતે આવેલી છે ત્યાં પહેલાં ટ્રેનિંગ કરવામાં આવેલી હતી. આમાં અમને ઘણું બિઝનેસ રિગાર્ડેડ શીખવા મળેલું છે. બિઝનેસ કઈ રીતે કરવો, આપણા આઈડિયાઝ બિઝનેસ રિગાર્ડેડ છે કે નહીં, એ કસ્ટમરને કઈ રીતે આકર્ષિત કરવા આપણા બિઝનેસ માટે, પછી પ્રોડક્ટ્સને કઈ રીતે સેલ આઉટ કરવી અને લાયસન્સ કેવી રીતે લેવા બિઝનેસ માટે, એ બધું અમને શીખવામાં આવ્યું. IDIIની 5 દિવસની ટ્રેનિંગ હતી, જેમાં 30 ડિસેમ્બરથી લઈને 3 જાન્યુઆરી સુધી આ ટ્રેનિંગ લેવામાં આવી હતી. ત્યારબાદ આ ટ્રેનિંગ દરમિયાન અમને સ્ટ્રેન્થ, વીકનેસ અને ઓપોર્ચ્યુનિટી ઉપર કેવી રીતે કામ કરવું અને માર્કેટિંગ કેવી રીતે કરવું, ગ્રાહકને પોતાની તરફ કેમ આકર્ષાયેલા રાખવા, એ રીતે અમને શીખવામાં આવ્યું હતું. મેં પણ બિઝનેસ પ્રપોઝલ મૂકી જે ગાર્મેન્ટ્સ રિગાર્ડિંગ હતી કે હું મારા પોતાનો જ એક ગાર્મેન્ટનું સ્ટાર્ટઅપ કરવા માંગુ છું કે જેમાં મારું પોતાનું જ એક એપ હોય અને એમાં બધાને બધી વસ્તુ પ્રોવાઈડ થઈ શકે ગાર્મેન્ટ્સ રિગાર્ડિંગ. તો આ મારો પ્લાન હતો, જે બિઝનેસ પ્રપોઝલનો આઈડિયા હતો એ સિલેક્શન કરવામાં આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને લીઝોમાં ચાલતી ગેરરીતિઓ ડામવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના ખાખરાડી ગામની સીમમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની ટીમ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાખરાડીની સીમમાં ચાલતી લીઝો પર તપાસ દરમિયાન ગેરરીતિઓ સામે આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટરની ટીમ દ્વારા હિટાચી મશીન, વજન કાંટો તથા 600 મેટ્રિક ટન કોલસો કબજે કરવામાં આવ્યો છે. હિટાચી મશીન સહિત ₹1.36 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. તંત્ર દ્વારા લીઝ માલિકો વિરુદ્ધ ખાણ ખનીજ ધારા હેઠળ ગુનો નોંધીને લાખો રૂપિયાનો દંડ ફટકારવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જામનગર સિટી બી ડિવિઝન દ્વારા વિક્ટોરિયા પુલ નજીક વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। ત્યારે વાહનો પર ગેરકાયદેસર બ્લેક ફિલ્મ લગાવનાર, ડ્રાઇવિંગ લાયસન્સ, પીયુસી, વીમા તથા વાહનના જરૂરી કાગળો વગર ફરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। અનેક વાહન ચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો। નાગરિકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ આવે તે હેતુથી આ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। જેનું કારણ કે વિક્ટોરિયા પુલ ઉપર અમારી બસો ઊભી રહીને પેસેન્જર લે છે, જે અમને અગાઉ દિવાળી પર સૂચના આપવામાં આવી હતી કે ભાઈ અહીંયા બસો ઊભી રાખવી નહીં, પણ કેટલાક અમારા ઓપરેટરો સૂચનાનો ભંગ કર્યો, જેથી કરીને આજે પોલીસ અમારી ગાડી રિટર્ન કરવાની હતી પણ રિક્વેસ્ટ કરવાથી મેં માફીને જવા દીધી છે। સરકારને એટલી વિનંતી છે કે અમને વૈકલ્પિક જગ્યા આપે તો અમે પણ અમારો ધંધો શાંતિથી કરીએ અને પેસેન્જર શાંતિથી બેસી શકે। રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। 2021માં જવાહર સોસાયટીમાં 2.80 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવવા સ્વસ્તિક કંપનીને ટેન્ડર મળ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે 4 વર્ષથી હજુ પણ ઉપલેટાના લોકો સ્વિમિંગ પુલથી વંચિત છે। સ્વિમિંગ પુલ માટે ગ્રાઉન્ડમાં 2 નાના મોટા સ્વિમિંગ તળાવ બનાવ્યા છે, જેમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે। નગરપાલિકાના બાંધકામ એન્જિનિયરે જણાવ્યું કે સ્વિમિંગ પુલ હાલ તૈયાર છે, ફક્ત રિનોવેશન અને લાદી કામ બાકી છે, જે આગામી 2 મહિનામાં પૂર્ણ થઈ જશે। ઉપલેટા નગરપાલિકા દ્વારા 2021-22માં ઉપલેટાના યુવાનો શારીરિક રીતે મજબૂત બને અને તરણ શીખે એવા હેતુથી નગરપાલિકાએ ઉપલેટા મ્યુનિસિપલ કોમર્સ કોલેજ એન્ડ આર્ટ્સ કોમર્સ કોલેજમાં ગ્રાઉન્ડમાં સ્વિમિંગ પુલ બનાવવાનું નક્કી કરી અને 2.80 કરોડ રૂપિયાના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવવાની કામગીરી હાથ ધરેલ હતી। શરૂઆતના 1 વર્ષ કામ રેગ્યુલર ચાલ્યું, ત્યારબાદ આ કામ કયા સંજોગોમાં ટલે ચડી ગયું કોઈ જાતનું કોઈ સ્પષ્ટતા મળતી નથી। લગભગ 4 થી 5 વર્ષ જેવો સમય આ કામ કરવામાં વીતી ગયો છે અને હજુ સુધી 5 વર્ષ થયા હોવા છતાં આ સ્વિમિંગ પુલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી। આની અંદરમાં નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાય છે। ભાવના વિવાદો તેમજ કોરોના કાળના દરમિયાન કામગીરી થોડી ધીમી થયેલ, તે અનુસંધાને અમો દ્વારા એજન્સીને નોટિસો પણ પાઠવવામાં આવેલી છે અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા જણાવેલ છે। હાલની સ્થિતિ હજી કામગીરી પૂર્ણ થયેલ નથી। સ્વિમિંગ પુલની અંદર લાદીનું કામ, શેડ બનાવવાનું કામ વહેલી તકે પૂર્ણ કરી અને 2 મહિનાની અંદર આ સ્વિમિંગ પુલનું કામ સંપૂર્ણ પૂર્ણ કરી લોકાર્પણ થાય એવી નગરપાલિકા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવનાર છે। તો સમાચારોમાં હાલ બસ આટલું।